સગીરાને પ્રેમ જાળમાં ફસાવી એક ઓળખીતા યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યો અને તેની ઉપર દુષ્કર્મ આચરીને ગર્ભપાત પણ કરાવ્યો. તેના આપત્તિજનક ફોટોઝ ખેંચી લીધા અને તેને બદનામ કરવાની, બ્લેકમેલ કરવાની ધમકીઓ તે યુવક આપતો રહ્યો. ત્યારે હવે તે યુવક કાયદાના સકંજામાં આવી ગયો છે અને સાથે જ તેનો આરોપી સગીર ભત્રીજો પણ કાયદાના સકંજામાં આવ્યો છે. તે તમામ વિગતો આપને બતાવવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. સૌરાષ્ટ્રમાં સગીરા સાથે અપકૃત્યનો વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો. વતન જૂનાગઢથી દૂર રહીને રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે કુકર્મ આચરવામાં આવ્યું. મૂળ જૂનાગઢ પંથકની સગીરાને અભ્યાસ દરમિયાન એક યુવક સાથે ઓળખાણ થઈ. આ યુવક હર્ષદસિંહ દેવધારિયાએ સગીરાને વિશ્વાસમાં લઈને પ્રેમ જાળમાં ફસાવી. માળિયાહાટીના તાલુકાના કાતાસરા ગામના વતની હર્ષદસિંહ યુવતી પર નજર બગાડી સોશિયલ મીડિયા પર બંને એકબીજાના સંપર્કમાં રહેવા લાગ્યા. આ સમયે સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટની હોસ્ટેલમાં રહેવા આવી ગઈ. આ સમયે આરોપી સગીરાનો પીછો કરતા કરતા ગત માર્ચ મહિના દરમિયાન રાજકોટ સુધી પહોંચી ગયો. આ યુવક ફોસલાવીને સગીરાને ધરમનગર સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો, જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું અને સગીરાની આપત્તિજનક અવસ્થામાં કેટલીક તસવીરો અને વિડીયો ઉતારી લીધા. જે બાદ હર્ષદસિંહે સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો ડર બતાવીને સગીરાને વારંવાર પેંખી. થોડાક સમયગાળામાં અંદાજે 6-7 વખત શારીરિક શોષણના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ. આ મુદ્દે સગીરાએ હર્ષદસિંહને જણાવ્યું તો કાયદાના સકંજાથી બચવા માટે મુખ્ય આરોપી અને તેના ભત્રીજાએ ગર્ભ નિરોધક ગોળીઓ આપી ધમકાવીને સગીરાનો ગર્ભપાત કરાવી નાખ્યો. હર્ષદસિંહે અપકૃત્ય અંગે સગીરા પરિવાર કે અન્ય કોઈને જાણ કરે તો જીવથી મારી નાખવાની ધમકી આપી, જેથી ડરી ગયેલી સગીરા થોડા સમય માટે તો મૌન રહી. જેમાં ફરિયાદી યુવતીને આ કામના આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવધરિયા, જે માળિયાહાટીના તાલુકાના કાતરાસા ગામનો છે, તેમજ તેનો બીજો ભત્રીજો પણ આમાં સામેલ છે, જે આ યુવતીને અપહરણ કરી અને તેના ભત્રીજાના રૈયા ગામના આવાસ ખાતે લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધેલ અને તે બાબતે ફોટાઓ પણ પાડેલ અને કોઈને આ બાબતની જાણ કરીશ તો તને આ ફોટા વાયરલ કરીશ તેવી આશા ધમકી આપેલ અને આવા બાબતે જૂનાગઢ ખાતે પણ આવી રીતના અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધેલ. હર્ષદસિંહ દેવધરિયાનો ત્રાસ વધતા અંતે સગીરા હિંમત એકઠી કરી પરિવારના સભ્યોને તેણે જાણ કરી. જે બાદ સગીરાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપી હર્ષદસિંહ દેવધરિયા અને તેના સગીર ભત્રીજાની ધરપકડ કરી લીધી. રાજકોટ પોલીસે આરોપી સામે પોક્સો, દુષ્કર્મ, બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવો અને જીવથી મારી નાખવાની ધમકીઓની સાથે આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી. સગીરા સાથે આ કામના આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવધરિયાએ 6-7 વખત શરીર સંબંધ બાંધેલો, જેથી આ સગીરા પ્રેગ્નન્ટ રહી ગયેલ, જેથી તેને પ્રેગ્નન્ટ નહીં રહેવાની દવાઓ ખવડાવેલ, જેથી સગીરાની તબિયત એકદમ નાદુરસ્ત થતા તેમજ શરીરમાં નબળાઈ આવતા તે બાબતે તેના વાલીને જાણ કરતા અને તેને આ બાબતે ફરિયાદ કરેલ છે. આ બંને અગાઉ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા, જેથી તેઓ બંને એકબીજાના પરિચયમાં આવેલ અને મોબાઈલના આધારે એમની વાતચીત થતી હતી. ત્યારબાદ આ રીતના શરીર સંબંધમાં થયેલ. રાજકોટ પોલીસે હર્ષદસિંહ દેવધરિયાનો મોબાઈલ ફોન જપ્ત કરીને આપત્તિજનક તસવીરો અને વિડીયોની ફોરેન્સિક તપાસ હાથ ધરી. આ ઉપરાંત દુષ્કર્મી અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. રાજકોટમાં સામે આવેલા ચિંતાજનક બનાવે ફરી એકવાર સગીરાઓની સુરક્ષા અને સોશિયલ મીડિયા દ્વારા થતી બ્લેકમેલિંગ જેવા ગંભીર મુદ્દાને ઉજાગર કર્યા છે. આ બંને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરીને કડક સજા અપાવવા માટે રાજકોટ પોલીસ કટિબદ્ધ છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.